श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अमने महाराणी जी की जय। ઠકુરાની ત્રીજ શ્રાવણ સુદ ત્રીજ આ તે જ દિવસ છે જ્યારે શ્રી વલ્લભ શ્રીમદ ગોકુલ પધાર્યા છે, સાથે દમલાજી છે અને શ્રી યમુનાજીના તટ પર પધારી શ્રી વલ્લભે દમલાજીને કહ્યું કે સારસ્વત કલ્પમાં અહીં બે ઘાટ હતા, ગોવિંદ ઘાટ અને ઠકુરાની ઘાટ. તો અત્યારે કયો ઘાટ ક્યાં હશે? અને જેવું શ્રી વલ્લભે આવું પૂછ્યું અને તરત જ કલકલ પ્રવાહિત થતા શ્રી યમુનાજીમાંથી આપનું આદિદૈવિક સ્વરૂપ સાક્ષાત પ્રગટ થયું. સોળે શૃંગાર ધર્યા છે અને અત્યંત મેઘશ્યામ લાવણ્યમય આ સ્વરૂપ છે. આપ શ્રી વલ્લભ પાસે પધારી રહ્યા છે, જ્યાં જ્યાં ચરણ ધરે છે ત્યાં અનેક અનેક કમલ પ્રગટ થઈ રહ્યા છે, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. અને શ્રી વલ્લભ પાસે પધારી આપે કહ્યું કે હે વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે અને અહીં આપ ઠાડા છો તે ઠકરાની ઘાટ છે. શ્રી વલ્લભે નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા યમુનાષ્ટક ગ્રંથથી શ્રી યમુનાજીની સ્તુતિ કરી છે. અને શ્રી યમુનાજીના હસ્તમાં કમલની માલા છે. આ તે જ કમલ છે, તે જ વ્રજભક્તોના હૃદય કમલ કે જ્યારે શ્રી ઠાકોરજી બ્રજથી મથુરા પધાર્યા હતા અને શ્રી યમુનાજીએ તે હૃદય કમલને એક માલા કરીને રાખ્યા. અને હવે શ્રી વલ્લભને કહે છે કે આપ આ કમલને પુનઃ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવો.